હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીએસઓ ક્લાસ. આજે આપણે આ વિડીયોમાં શાળાકીય સંસ્થાઓ અને તેના વિવિધ કાર્યક્રમો વિશે જોઈશું. GSSTB ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, જેનો લોગો તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો અને જેનું સૂત્ર છે તમસોમાં જ્યોતિર્ગમ્ય. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ એ શાળાઓ માટે ગુણવત્તાયુક્ત પાઠ્યપુસ્તકો તૈયાર કરવાનું અને વિતરણ કરવાનું મુખ્ય કાર્ય કરે છે. આ મંડળની સ્થાપના 21 ઓક્ટોબર 1969ના રોજ કરવામાં આવી હતી. મુખ્ય કાર્યાલય વિદ્યાયન સેક્ટર 10A ગાંધીનગર ખાતે આવેલું છે. મુખ્ય કાર્યો અને જવાબદારીઓ જોઈએ તો પહેલું છે પાઠ્યપુસ્તકોનું નિર્માણ કરવાનું. બીજું બહુભાષીય પ્રકાશન એટલે કે વિવિધ ભાષાઓમાં પુસ્તકો પ્રકાશિત કરવાનું. વિનામૂલ્યે વિતરણ કરવાનું. ઈ-બુક્સ એટલે કે આ મંડળની સત્તાવાર વેબસાઇટ પર ધોરણ 1 થી 12ના તમામ પુસ્તકો PDF સ્વરૂપે મફત ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે પ્રશ્ન બેંક તૈયાર કરી તેનું વિમોચન કરવાનું કાર્ય કરે છે. NCERT નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, જેનો લોગો પણ તમે અહીંયા જોઈ શકો છો, જેમાં 3 હંસનું ચિત્ર છે. NCERT એ ભારત સરકારની એક સ્વાયત્ત સંસ્થા છે જે શાળાકીય શિક્ષણમાં સુધારા અને ગુણવત્તા લાવવા માટે કામ કરે છે. મુખ્ય હેતુઓ અને કાર્યો જોઈએ તો પહેલું તો પાઠ્યપુસ્તકોનું નિર્માણ, શિક્ષણ નીતિમાં મદદ, કેન્દ્ર અને રાજ્ય સરકારોને શિક્ષણ અંગે સલાહ આપવી, શિક્ષકો માટે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવવા, શિક્ષણ પદ્ધતિઓને વધુ સારી બનાવવા રિસર્ચ કરવાનું કામ કરે છે. NCERTનું સૂત્ર છે વિદ્યયા અમૃત શ્રુતે, જે હિન્દુ ધર્મના પવિત્ર ઈશાવાસ્ય ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે, જેનો ગુજરાતી અર્થ થાય છે કે વિદ્યા દ્વારા જ અમરત્વ પ્રાપ્ત થાય છે. અહીં અમરત્વ એટલે સાચું જ્ઞાન મનુષ્યને જીવનના બંધનોમાંથી મુક્ત કરી અમર બનાવે છે. NCERTનો લોગો અને તેની ડિઝાઇન જોઈએ તો આ લોગોની ડિઝાઇન કર્ણાટકના રાયચૂર જિલ્લાના માસ્કી નામના સ્થળેથી ઉત્ખનન દરમિયાન મળી આવેલા ઈસવીસન પૂર્વે 3જી સદીના અશોક શિલાલેખમાંથી પ્રેરિત છે. 3 હંસ લોગોમાં એકબીજા સાથે જોડાયેલા 3 હંસ જ્ઞાન, પવિત્રતા અને વિવેક બુદ્ધિ એટલે કે સાચું અને ખોટું પારખવાની શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. હંસનો અર્થ તો 3 જે હંસ છે એના અર્થ જોઈએ તો પહેલું છે સંશોધન અને વિકાસ, બીજું છે તાલીમ અને ત્રીજું છે વિસ્તરણ અને પ્રસાર. આ પ્રખ્યાત લોગો વર્ષ 1961માં અમદાવાદની પ્રતિષ્ઠિત સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન NID ખાતે મનુભાઈ છગનલાલ ગજ્જર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. GCERT ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, જેનો લોગો તમે અહીંયા જોઈ શકો છો. GCERT એ ગુજરાત રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા અને નવીનતા લાવવા માટે કામ કરે છે. ગાંધીનગરના સેક્ટર 12માં આવેલા વિદ્યાભવન બિલ્ડિંગમાંથી કાર્યરત છે. સંસ્થાનો ઇતિહાસ જોઈએ તો આ સંસ્થાની સ્થાપના સૌપ્રથમ 1962માં સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન SIE તરીકે થઈ હતી. વર્ષ 1988માં શિક્ષણ વિભાગના ઠરાવ અન્વયે તેને અપગ્રેડ કરીને SCERT બનાવવામાં આવ્યું અને જે આજે GCERT તરીકે ઓળખાય છે. વર્ષ 1998માં આ સંસ્થાને સ્વાયત્ત દરજ્જો મળ્યો હતો. વર્ષ 1997માં તેનું મુખ્ય મથક અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવ્યું હતું. મુખ્ય ધ્યેય ફિલોસોફી જોઈએ તો મુખ્ય ધ્યેય બાળકોને તણાવમુક્ત અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં શિક્ષણ આપવાનું છે. બાળકેન્દ્રી શિક્ષણ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, ભાર વિનાનું ભણતર, આનંદદાયક શિક્ષણ. મુખ્ય કાર્યો અને પ્રવૃત્તિઓ જોઈએ તો પાઠ્યપુસ્તકો અને અભ્યાસક્રમ તૈયાર કરવા, શિક્ષકોને તાલીમ આપવાનું કામ, ડાયટનું સંચાલન, ટેકનોલોજીનો ઉપયોગ તો બાયસેગ અને વંદે ગુજરાત ચેનલોના માધ્યમથી શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવાનું કામ કરે છે. દીક્ષા પોર્ટલ પર કન્ટેન્ટ અપલોડ કરવાનું કામ કરે છે. અન્ય પ્રવૃત્તિઓમાં જોઈએ તો શાળા સ્તરે વિજ્ઞાન મેળાઓ, બાળ મેળાઓ અને રમતોત્સવનું આયોજન કરવાનું કામ GCERT કરે છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે વિજ્ઞાન મેળાનું આયોજન કોના દ્વારા થાય છે, બાળ મેળાઓ કોના દ્વારા આયોજન કરવામાં આવે છે, અથવા તો વંદે ગુજરાત ચેનલ પર જે પ્રસારણ કરવામાં આવે છે એ કોના દ્વારા કરવામાં આવે છે, ડાયટનું સંચાલન કોણ કરે છે, તો આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. આ ગાંધીનગર સ્થિત ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદનો સત્તાવાર લોગો છે, જે તમે જોયો હતો.
આ પ્રતીકમાં કમળની ફૂલની બાજુમાં પાણી પર તરતા હંસને ઉગતા સૂર્ય સામે દર્શાવવામાં આવે છે અને જેનું સૂત્ર છે તેજસ્વી નાવ ધી તમસ્તુ, જે દેવનાગરી લિપિમાં કેન્દ્રીય સૂર્ય પ્રતિમાની ટોચ પર લખાયેલ છે. SCERT સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. SCERT એ રાજ્ય કક્ષાની શૈક્ષણિક સંસ્થા છે જે શાળા શિક્ષણ, અભ્યાસક્રમ વિકાસ અને શિક્ષક તાલીમ માટે કામ કરે છે. ગુજરાતમાં આ કાર્ય GCERT દ્વારા થાય છે. મુખ્ય કાર્ય જોઈએ તો અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો તૈયાર કરવાનું, શિક્ષકને તાલીમ આપવાનું, શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સંશોધનો કરવાનું, શૈક્ષણિક નીતિઓ લાગુ કરવામાં રાજ્ય સરકારને મદદ કરવાનું કામ કરે છે. સંસ્કૃત સૂત્ર જેમનું ધ્યેય વાક્ય છે વિદ્યા અમૃતમશ્નુતે, એ આપણે જોઈ ગયા. પરખ એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત NEP 2020 અંતર્ગત ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી દેશની પ્રથમ રાષ્ટ્રીય મૂલ્યાંકન નિયામક સંસ્થા છે. તેને NCERTના એક સ્વતંત્ર ભાગ તરીકે સ્થાપિત કરવામાં આવી છે. પરખનું ફૂલ ફોર્મ છે પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. સમગ્ર વિકાસ માટે પ્રદર્શન મૂલ્યાંકન, સમીક્ષા અને જ્ઞાનનું વિશ્લેષણ. મુખ્ય ઉદ્દેશ્યો અને કાર્યો જોઈએ તો બોર્ડ વચ્ચે સમાનતા, ભારતના તમામ માન્યતા પ્રાપ્ત સ્કૂલ બોર્ડ CBSE, GSEB ના મૂલ્યાંકન માપદંડોમાં એકરૂપતા અને સમાનતા લાવવી, જેથી બાળકો વચ્ચેનો, વિદ્યાર્થીઓ વચ્ચેનો ભેદભાવ દૂર થાય. ગોખણપટ્ટીનો અંત, તો ગોખણપટ્ટી આધારિત બનાવવાને બદલે વિદ્યાર્થીઓની તાર્કિક ક્ષમતા, કૌશલ્ય અને પ્રાયોગિક જ્ઞાન ચકાસે તેવી પદ્ધતિ વિકસાવવામાં આવી છે. રાષ્ટ્રીય સર્વેક્ષણ દેશમાં શિક્ષણના સ્તરની દેખરેખ રાખવા માટે નેશનલ એચિવમેન્ટ સર્વે NAS અને સ્ટેટ એચિવમેન્ટ સર્વે SAS જેવા મોટા પાયાના શૈક્ષણિક સર્વેક્ષણો હાથ ધર્યા છે. 360 ડિગ્રી મૂલ્યાંકન, તો વિદ્યાર્થીઓનું માત્ર ગુણના આધારે નહીં પરંતુ તેમના સામાજિક, ભાવનાત્મક અને સર્જનાત્મક વિકાસને ધ્યાનમાં રાખીને નવું પ્રગતિપત્રક તૈયાર કરવું, આ બધા પરખના કાર્યો છે. NCF નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક એટલે કે રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા, તો એ ભારતની શાળાઓમાં શિક્ષણ પદ્ધતિ, પાઠ્યપુસ્તકો અને અભ્યાસક્રમ તૈયાર કરવા માટેની એક મુખ્ય માર્ગદર્શિકા છે. ભારતમાં અત્યાર સુધી 1975, 1988, 2000, 2005માં NCF બનાવવામાં આવ્યા હતા. હાલમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020ના આધારે તૈયાર થયેલું NCF 2023 અમલમાં છે. NCF 2023ની નવી શૈક્ષણિક સંરચના જોઈએ તો 5+3+3+4 માળખું છે. જૂની શિક્ષણ પદ્ધતિ 10+2ને બદલે હવે બાળકના માનસિક વિકાસના આધારે 4 મુખ્ય તબક્કા વહેંચવામાં આવ્યા છે. પહેલું છે ફાઉન્ડેશનલ સ્ટેજ, 3 થી 8 વર્ષ. આ 5 વર્ષના ગાળામાં આંગણવાડી, બાલવાટિકાના 3 વર્ષ અને ધોરણ 1-2નો સમાવેશ થાય છે, જે રમતગમત આધારિત શિક્ષણ પર ભાર અપાય છે. પ્રિપેટરી સ્ટેજ 8 થી 11 વર્ષ, ધોરણ 3 થી 5ના 3 વર્ષમાં પ્રવૃત્તિ આધારિત શિક્ષણ દ્વારા વિષયોની પ્રાથમિક સમજ અપાય છે. મિડલ સ્ટેજ, તો 11 થી 14 વર્ષ, ધોરણ 6 થી 8ના તબક્કામાં ચોક્કસ વિષયો વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન અને તાર્કિક વિચારસરણી પર ધ્યાન કેન્દ્રિત કરાય છે. ચોથું છે સેકન્ડરી સ્ટેજ, તો વર્ષ 14 થી 18 વર્ષ અને ધોરણ 9 થી 12ના આ 4 વર્ષમાં વિદ્યાર્થીઓને પોતાની પસંદગીના વિષયો કરવાની છૂટ મળે છે અને આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ જેવા કડક પ્રવાહો નાબૂદ થાય છે. NCFના મુખ્ય ઉદ્દેશ્યો અને વિશેષતાઓ જોઈએ તો પહેલું તો ગોખણપટ્ટી મુક્ત શિક્ષણ. બોર્ડ પરીક્ષામાં ફેરફાર, તો હવેથી વર્ષમાં 2 વાર બોર્ડની પરીક્ષાઓ યોજવાની અને શ્રેષ્ઠ ગુણ પસંદ કરવાની તક અપાવાઈ છે. કૌશલ્ય વિકાસ, તો નાની ઉંમરથી જ વિદ્યાર્થીઓમાં સુથારીકામ, બાગકામ, કોડિંગ, નાણાકીય સાક્ષરતા જેવા વ્યવહારિક કૌશલ્યો શીખે તેવો આગ્રહ છે. પંચકોશ વિકાસ, તો ભારતીય જ્ઞાન પરંપરા અનુસાર બાળકના શારીરિક, પ્રાણિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક એમ પંચકોશ એમ સમગ્ર પાસાઓનો વિકાસ કરવો. NCFના મુખ્ય 4 વિભાગો છે. પહેલું છે NCF SE સ્કૂલ એજ્યુકેશન એટલે શાળા શિક્ષણ માટે. NCF ECCE અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ માટે. NCF TE શિક્ષક તાલીમ માટે, ટીચર એજ્યુકેશન.
NCFAE એડલ્ટ એજ્યુકેશન પ્રૌઢ શિક્ષણ માટે, NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત એક સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા છે. તેની સ્થાપના 2017માં કરવામાં આવી હતી. આ સંસ્થાનો મુખ્ય હેતુ દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે પારદર્શી, આંતરરાષ્ટ્રીય સ્તરની અને સચોટ પરીક્ષાઓનું આયોજન કરવાનું છે. NTA દ્વારા લેવાતી મુખ્ય પરીક્ષાઓ JEE મેન, નીટ, CUET, UGC, NET અન્ય પરીક્ષાઓ. તો UGC NET કોલેજમાં પ્રોફેસર બનવા માટે, CUET યુનિવર્સિટીઓમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન માટે, કોમન ટેસ્ટ અને JEE, IIT, NIT અને અન્ય એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે અને નીટની પરીક્ષા મેડિકલ અને ડેન્ટલ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે. મુખ્ય કાર્યો જોઈએ તો તકનીકી આધારિત મૂલ્યાંકન એટલે NTA મોટાભાગની પરીક્ષાઓ કોમ્પ્યુટર બેઝડ પદ્ધતિથી લે છે. CBT કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ પ્રેક્ટિસ સેન્ટર્સ TPC એટલે ગ્રામીણ અને પછાત વિસ્તારના વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર પરીક્ષાથી પરિચિત થાય તે માટે મફત મૂક ટેસ્ટની સુવિધા આપતા કેન્દ્રો પણ ઊભા કર્યા છે. ડેટા અને સંશોધન પરીક્ષાઓના પ્રશ્નપત્રોની ગુણવત્તા સુધારવા માટે શૈક્ષણિક સાયકોમેટ્રિક્સ અને સંશોધનોનો ઉપયોગ કરવો. વહીવટી સુધારા અને ફેરફારો. તો તાજેતરમાં પરીક્ષાઓની સુરક્ષા અને પેપર લીક જેવી સમસ્યાઓ અટકાવવા માટે પ્રોફેસર કે રાધાકૃષ્ણ સમિતિની ભલામણોના આધારે સંસ્થામાં મોટા વહીવટી ફેરફારો કરવામાં આવે છે. આ સંસ્થા માળખાને મજબૂત કરવા માટે ઇન્ફોર્મેશન સિક્યોરિટી અને સંશોધન વિભાગમાં ખાસ જનરલ મેનેજર્સ અને યંગ પ્રોફેશનલ્સની નવી નિમણૂકો કરવામાં આવી છે. પરીક્ષાઓની ગુપ્તતા જાળવવા ટેકનોલોજી અને હાઇબ્રિડ મોડલ જેવા નવા પ્રયોગો પર કામ ચાલી રહ્યું છે, એટલે કે ડિજિટલ પેપર ડિલિવરી. ભારતના પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અત્યારે હાલ તાજેતરના નવા શિક્ષણ મંત્રી છે પ્રહલાદ જોશી. CWSN ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ આ બહુ જ મોસ્ટ IMP ટોપિક છે અને આમાંથી પ્રશ્ન પૂછાશે જ. તો ખાસ જરૂરિયાત ધરાવતા બાળકો અથવા દિવ્યાંગ બાળકો આ એવા બાળકો છે જેમને શારીરિક, માનસિક, બૌદ્ધિક અથવા શીખવાની ક્ષમતામાં ઉણપ હોવાને લીધે સામાન્ય બાળકો કરતાં અલગ પ્રકારની થોડી મદદની જરૂર પડે છે. તો CWSNના મુખ્ય પ્રકારો છે. પહેલું તો RPWD એક્ટ 2016 દિવ્યાંગજન અધિકાર અધિનિયમ મુજબ 21 પ્રકારની દિવ્યાંગતાને માન્યતા આપવામાં આવી છે, જેમાં શારીરિક દિવ્યાંગતા, દ્રષ્ટિ અને શ્રવણ બાધિત દિવ્યાંગતા, બૌદ્ધિક દિવ્યાંગતા, શીખવાની અક્ષમતા અને અન્ય પ્રકાર જેમ કે મલ્ટિપલ સ્ક્લેરોસિસ, થેલેસેમિયા, હિમોફિલિયા અને એસિડ એટેકનો ભોગ બનનારને પણ અહીંયા CWSN અંતર્ગત લેવામાં આવ્યા છે. શિક્ષણ ક્ષેત્રે ખાસ જોગવાઈઓ આપણે જોઈએ તો ભારત સરકાર અને સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આ બાળકો માટે શાળાઓમાં વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમ કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 મુજબ આ બાળકોને અલગ રાખવાને બદલે એમને સામાન્ય બાળકોની સાથે જ નિયમિત રેગ્યુલર શાળાઓમાં જ ભણવાનો આગ્રહ રાખવામાં આવે છે. શાળાઓમાં વ્હીલચેર જવા માટે રેમ્પ અને હેન્ડરેલની સુવિધા કરવામાં આવી છે. દરેક શાળામાં કરવામાં આવી છે. CWSN એમને અનુકૂળ ખાસ શૌચાલયો અલગ બનાવવામાં આવે છે. સાધન સહાય કેમ્પ દ્વારા મફત વ્હીલચેર, શ્રવણ યંત્ર અને ટ્રાયસિકલનું વિતરણ પણ કરવામાં આવે છે. પરીક્ષામાં એમને વિશેષ છૂટછાટો તો પરીક્ષા લખવા માટે એમને લખ્યા રાખવાની મંજૂરી પણ મળે છે. પેપર પૂરું કરવા માટે એમને વધારાનો સમય 20 મિનિટ વધુ આપવામાં આવે છે. ગણિત કે અઘરા વિષયોના બદલે સંગીત, ગૃહ વિજ્ઞાન, ચિત્રકલા જેવા વૈકલ્પિક વિષયો પસંદ કરવાની પણ એમને છૂટ છે. ડિજિટલ શિક્ષણ તો અંધ બાળકો માટે DAISY ફોર્મેટમાં e-બુક્સ અને ટેક્સ્ટ ટુ સ્પીચ એટલે કે વાંચી સંભળાવતી એપ્લિકેશનો પણ મૂકવામાં આવી છે. શ્રવણ બાધિત જે સાંભળી નથી શકતા એ બાળકો માટે ઇન્ડિયન સાઇન લેંગ્વેજ ISL એટલે કે સાંકેતિક ભાષામાં વિડીયો અપલોડ કરવામાં આવે છે. ખાસ શિક્ષકો તો સામાન્ય શિક્ષકો ઉપરાંત બાળકોની વિશેષ સંભાળ રાખવા માટે અને ભણાવવા માટે દરેક બ્લોક કક્ષાએ સ્પેશિયલ એજ્યુકેટર વિશેષ શિક્ષકોની નિમણૂક પણ કરવામાં આવે છે.
પ્રશસ્ત એપ એ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને એનસીઈઆરટી દ્વારા ખાસ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ બાળકોની વહેલી ઓળખ માટે એક ડિજિટલ એપ્લિકેશન છે. આ એપ શાળાઓમાં પ્રાથમિક સ્તરે જ બાળકોની દિવ્યાંગતા ઓળખવામાં મદદ કરે છે. પ્રશસ્ત એપ પ્રી એસેસમેન્ટ હોલિસ્ટિક સ્ક્રીનિંગ ટૂલ પૂર્વ મૂલ્યાંકન સમગ્રલક્ષી તપાસ સાધન છે, જેનો ગુજરાતી અર્થ. અહીંયા મુખ્ય વિશેષતાઓ અને ફાયદા જોઈએ તો 21 પ્રકારની દિવ્યાંગતાની તપાસ કરવામાં આવે છે, 23 ભાષાઓમાં ઉપલબ્ધ છે, સરળ ડેટા મેનેજમેન્ટ છે, એટલે શાળા કક્ષાનો ડેટા સીધો ઓનલાઈન સબમિટ થાય છે, જેથી સમગ્ર શિક્ષા અભિયાન અને સરકાર સ્તરે રિપોર્ટ સરળતાથી પહોંચી શકે છે. પ્રમાણપત્ર મેળવવામાં સરળતા. આ એપ દ્વારા જે બાળકો શંકાસ્પદ દિવ્યાંગ જણાય તેમને મેડિકલ કેમ્પમાં મોકલીને વહેલી તકે સત્તાવાર દિવ્યાંગતા પ્રમાણપત્ર આપવામાં મદદ મળે છે. NIOS નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષણ સંસ્થાન એ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ ચાલતું સૌથી વિશ્વનું મોટું ઓપન સ્કૂલિંગ નેટવર્ક છે, જે એવા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે કે જેઓ કોઈ કારણસર નિયમિત શાળાએ જઈ શકતા નથી, છતાં પોતાનો અભ્યાસ પૂરો કરવા માંગે છે. તો આનો મુખ્ય હેતુ છે કે અને કોના માટે ઉપયોગી છે, તો શાળા છોડી દીધેલ બાળકો કે જે બાળકો નપાસ થયા હોય, અધવચ્ચેથી ભણવાનું છોડી દીધું હોય, કોઈ પણ કારણોસર ડ્રોપ આઉટ હોય, તો એવા બાળકો માટે આ ઉપયોગી છે. નોકરી કે વ્યવસાય કરતા લોકો જેઓ કામ કરવાની સાથે શિક્ષણ કરવા મેળવવા માંગે છે. કેટલાક લોકો એવા હોય કે મજૂરી અર્થે એમને એક ગામથી બીજા ગામ જવું પડતું હોય, તો એમના જે બાળકો હોય એમને શિક્ષણ યોગ્ય રીતે મળતું નથી, એ શાળામાં જઈ શકતા નથી, પરીક્ષા આપી શકતા નથી, તો એમના માટે ખાસ વ્યવસ્થા છે. રમતવીરો અને કલાકારો, તો રમતને પણ પ્રોત્સાહન, કલાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તો એ ક્ષેત્રમાં કોઈ વિદ્યાર્થી, કોઈ વ્યક્તિ આગળ હોય અને શાળાએ નિયમિત ન જઈ શકતો હોય, તો એ પણ આમાં પરીક્ષા આપી શકે છે, કોર્સ જોઈન કરી શકે છે. ગ્રામીણ અને વંચિત વર્ગો, જેમના વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણ માટે શાળાઓ ઉપલબ્ધ નથી, એમના માટે મુખ્ય અભ્યાસક્રમો જોઈએ તો ઓપન બેઝિક એજ્યુકેશન ઓબીસી એટલે કે ધોરણ 3, 5 અને 8 ની સમકક્ષ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. સેકન્ડરી કોર્સ અંતર્ગત ધોરણ 10 ની સમકક્ષ અભ્યાસક્રમ હોય છે. સિનિયર સેકન્ડરી કોર્સ ધોરણ 12 ની સમકક્ષ અભ્યાસક્રમ હોય છે, અને વ્યવસાયિક અભ્યાસક્રમો વોકેશનલ કોર્सेस વિવિધ પ્રકારના ટેકનિકલ અને કૌશલ્ય આધારિત શોર્ટ ટર્મ કોર્સ. NIOS ની ખાસ વિશેષતાઓ જોઈએ તો માન્યતાની જોઈએ તો NIOS ના ધોરણ 10 અને 12 ના પ્રમાણપત્રો CBSE અને GSEB કે અન્ય કોઈ પણ બોર્ડ જેટલા જ સંપૂર્ણ માન્ય છે. આ સર્ટિફિકેટને આધારે કોલેજ એડમિશન કે સરકારી નોકરી મેળવી શકાય છે. વિષયોની પસંદગીમાં ફ્લેક્સિબિલિટી, વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના વિષયો પસંદ કરી શકે છે. સાયન્સની સાથે આર્ટ્સ કે વોકેશનલ વિષય પણ રાખી શકે છે. પરીક્ષા આપવાની છૂટ આપશે. ઓન ડિમાન્ડ એક્ઝામિનેશન, વિદ્યાર્થી પોતાની તૈયારી મુજબ ગમે ત્યારે પરીક્ષા આપી શકે છે. સામાન્ય પરીક્ષાઓ વર્ષમાં 2 વાર એપ્રિલ, મે, ઓક્ટોબર, નવેમ્બરમાં યોજાય છે. ટ્રાન્સફર ઓફ ક્રેડિટ, જો કોઈ વિદ્યાર્થી અન્ય બોર્ડમાં ગુજરાત બોર્ડમાં નાપાસ થયો હોય તો તે પાસ થયેલા મહત્તમ 2 વિષયના ગુણ NIOS માં ટ્રાન્સફર કરાવી શકે છે, કરવામાં આવે છે, જેથી એ અન્ય 2 વિષયોની પરીક્ષા ફરીથી આપવાની એને જરૂર નથી. ગુજરાતમાં પ્રાદેશિક કેન્દ્ર, તો ગુજરાતના વિદ્યાર્થીઓની વહીવટી સેવાઓ, એડમિશન પ્રક્રિયા અને સ્ટડી સેન્ટરના સંકલન માટે NIOS નું પ્રાદેશિક કાર્યાલય ગાંધીનગરમાં આવેલું છે. નવા એડમિશન માટે તમે NIOS ની સત્તાવાર પોર્ટલ પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો. SSA સમગ્ર શિક્ષા અભિયાન, SSA ના શિક્ષણ ક્ષેત્રે એ મુખ્ય સંદર્ભ છે. 2001 માં શરૂ થયેલું સર્વ શિક્ષા અભિયાન અને 2018 માં તેને અપગ્રેડ કરીને બનાવેલું સમગ્ર શિક્ષા અભિયાન. શાળા શિક્ષણને મજબૂત બનાવવા માટે ભારત સરકારની આ સૌથી મોટી ફ્લેગશિપ યોજના છે, એટલે કે ખૂબ જ મહત્વની યોજના છે. અહીંયા તમે એનો લોગો જોઈ શકો છો, રાઇટ ટુ એજ્યુકેશન, પેન્સિલ ઉપર 2 બાળકો. સર્વ શિક્ષા અભિયાન 2001 માં જે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સમયમાં શરૂ કરાયો હતો. મુખ્ય ધ્યેય હતો કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મળે. બંધારણના 86માં સુધારા દ્વારા કલમ 21A અંતર્ગત શિક્ષણને મૂળભૂત અધિકાર RTE બનાવવામાં આવ્યો હતો. આનો લોગો આપણે જોયો કે પેન્સિલ પર બેઠેલા છોકરો અને છોકરી, અને જેનું સૂત્ર છે સૌ ભણે સૌ આગળ વધે. સમગ્ર શિક્ષા અભિયાન 2018,
તો 2018માં માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા જૂની યોજનાઓનું એકીકરણ કરીને નવું સમગ્ર શિક્ષા અભિયાન લોન્ચ કરાયું હતું અને જેમાં 3 મુખ્ય યોજનાઓ ભેગી કરાઈ છે, જેમાં એક આવે છે SSA એટલે સર્વ શિક્ષા અભિયાન પ્રાથમિક શિક્ષણ માટે છે, RMSA એટલે કે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન જે માધ્યમિક શિક્ષણ માટે છે, અને TE એટલે ટીચર એજ્યુકેશન એટલે કે શિક્ષકોની તાલીમ માટે. મુખ્ય ઉદ્દેશ્ય અને વ્યાપ. હવે આ યોજનાઓ માત્ર પ્રાથમિક પૂરતી સીમિત નથી, પરંતુ પ્રી સ્કૂલ એટલે કે બાલ વાટિકાથી ધોરણ 12 સુધીના તમામ સ્તરોને આવરી લે છે. શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ, કમ્પ્યુટર લેબ, ટેકનોલોજી આધારિત શિક્ષણ પર ભાર આપવામાં આવેલો છે. શાળાઓમાં પીવાનું શુદ્ધ પાણી, છોકરીઓ માટે અલગ શૌચાલય, રમતગમતના સાધનો વિકસાવવામાં આવે છે. ગુજરાતમાં પ્રોજેક્ટ ગુજરાત શાળા શિક્ષણ પરિષદ GCSE દ્વારા ગાંધીનગર ખાતેથી સંચાલિત થઈ છે. રાજ્યની સરકારી શાળાઓની તમામ સુવિધાઓ, કલરકામ, નવીનીકરણ, ગ્રાન્ટનું વ્યવસ્થાપન સંસ્થા કરે છે. GCSE એટલે કે ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ એજ્યુકેશન, ગુજરાત શાળા શિક્ષણ પરિષદ, જે એક મહત્વની સંસ્થા છે અને સમગ્ર શિક્ષા અભિયાનનું સંચાલન અને અમલીકરણ કરે છે. SSSA સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી, રાજ્ય શાળા માનક પ્રાધિકરણ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અંતર્ગત દેશના દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ એક ખૂબ મહત્વપૂર્ણ સ્વાયત્ત સંસ્થાની સ્થાપના કરવાની જોગવાઈ કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ સરકારી અને ખાનગી તમામ પ્રકારની શાળાઓ માટે ગુણવત્તાના સમાન ધોરણો નક્કી કરવાનો અને શિક્ષણના સ્તરમાં સુધારો કરવાનો છે. મુખ્ય કાર્યો અને જવાબદારીઓ જોઈએ તો પહેલું છે ન્યૂનતમ ધોરણો નક્કી કરવા, એટલે કે તમામ શાળાઓમાં શિક્ષણ સુરક્ષા અને માળખાકીય સુવિધાઓને એક ચોક્કસ સ્તર જળવાય અને તે માટેના ચોક્કસ નિયમો અને માપદંડો તૈયાર કરવા. શાળાઓનું મૂલ્યાંકન, શાળાઓ નક્કી કરેલા ધોરણોનું પાલન કરે છે કે નહીં તે તપાસ કરીને તેમને સત્તાવાર માન્યતા અને ગ્રેડિંગ આપવું. પારદર્શિતા અને સાર્વજનિક જાહેરાત, દરેક શાળાએ પોતાની સુવિધાઓ, ફીનું માળખું, શિક્ષકોની સંખ્યા જેવી વિગતો પોર્ટલ પર જાહેર કરવી પડશે, જેથી વાલીઓ પણ તે જોઈ શકે. પક્ષપાત મુક્ત વ્યવસ્થા, આ એક સ્વતંત્ર સંસ્થા હોવાથી સરકારી, ખાનગી કે ચેરિટેબલ શાળાઓ વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યા વિના બધા માટે સમાન નિયમો લાગુ કરે છે. મૂલ્યાંકનના મુખ્ય 6 સ્તંભો છે, જેમાં પહેલું આવે છે શાળાની સુરક્ષા, જેમાં આવે છે ફાયર સેફટી, CCTV અને બાળકોની સુરક્ષિત અવરજવર. મૂળભૂત માળખું, તો જેમાં આવે છે વર્ગખંડો, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલયની વ્યવસ્થા, પૂરતા શિક્ષકો, દરેક વિષય અને ધોરણ પ્રમાણે પૂરતી લાયકાત ધરાવતા શિક્ષકો, નાણાકીય પારદર્શિતા, તો શાળાના ઓડિટ અને નિયમો મુજબ યોગ્ય ફીનું માળખું, સુદૃઢ વહીવટ, શાળાનું સંચાલન અને વહીવટી પ્રક્રિયા મજબૂત હોવી. અધ્યયન નિષ્પત્તિઓ, તો ગોખણપટ્ટી વગર વાસ્તવિક જ્ઞાન મેળવે છે કે નહીં તેની ચકાસણી. પરખ અને SCERT સાથે જોડાણ, આ સંસ્થા રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર પરખના માર્ગદર્શન હેઠળ કામ કરે છે. શાળાઓના મૂલ્યાંકનનું માળખું તૈયાર કરવા માટે SSSA દરેક રાજ્યની SCERT અને GCERT ની મદદ લે છે. NCERT અને SCERT દ્વારા SQAAF સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક ની સંરચના કરવામાં આવી છે. DIET ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NPE 1986 ની ભલામણોના આધારે દરેક જિલ્લામાં પ્રાથમિક શિક્ષણના સુધારા માટે આ સરકારી શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં તમામ જિલ્લાની ડાયટ સંસ્થાઓ ગાંધીનગર સ્થિત GCERT ના સીધા માર્ગદર્શન અને નિયંત્રણ હેઠળ કામ કરે છે, જેનો મુખ્ય હેતુ જિલ્લા સ્તરે પ્રાથમિક શિક્ષણ, એલિમેન્ટરી એજ્યુકેશન અને પ્રૌઢ શિક્ષણને વધુ ગુણવત્તાસભર અને સાર્વત્રિક બનાવવું અને જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓને શૈક્ષણિક આયોજન માટે એક આદર્શ માર્ગદર્શન કેન્દ્ર તરીકે કાર્ય કરવું. મુખ્ય કાર્યો અને પ્રવૃત્તિઓ જોઈએ તો પહેલું તો શિક્ષક તાલીમ, ટીચર ટ્રેનિંગ, સર્વિસ તાલીમ, નોકરી કરી રહેલા પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકો, CRC, VRC અને આચાર્યો માટે નવી શિક્ષણ પદ્ધતિઓની તાલીમનું આયોજન કરવું. પ્રી સર્વિસ તાલીમ, શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે DLED, PHTC, PTC જેવા કોર્સ ચલાવવા. શૈક્ષણિક સંશોધન એટલે શાળા કક્ષાએ ભણવામાં આવતી મુશ્કેલીઓ અને સમસ્યાઓને દૂર કરવા માટે શિક્ષકો પાસે ક્રિયાત્મક સંશોધનો કરાવવાની માર્ગદર્શન આપવું. જિલ્લા સ્તરે વિજ્ઞાન મેળા, શૈક્ષણિક ઇનોવેશન ફેસ્ટિવલ અને કલા ઉત્સવનું આયોજન કરવું. જિલ્લાની ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિને અનુરૂપ
સ્થાનિક શૈક્ષણિક સાહિત્ય અને સંદર્ભ પુસ્તકો સાધનો તૈયાર કરવા. આ પ્રશ્ન આવો પૂછાઈ શકે છે કે બાળ મેળાનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? તો અહીંયા આપણે જોયું ડાયટ. ડાયટની મુખ્ય 7 શાખાઓ છે. PSTE પ્રી સર્વિસ ટીચર એજ્યુકેશન એટલે કે નવા શિક્ષકોની તાલીમ માટે, IFIC ઇન સર્વિસ ફિલ્ડ ઇન્ટરેક્શન ઇનોવેશન અને કોઓર્ડિનેશન, DRU ડિસ્ટ્રિક્ટ રિસોર્સ યુનિટ એટલે કે પ્રૌઢ અને અનૌપચારિક શિક્ષણ માટે, CMDE કરિક્યુલમ મટીરિયલ ડેવલપમેન્ટ એન્ડ ઇવેલ્યુશન એટલે કે અભ્યાસક્રમ અને મૂલ્યાંકન, ET એજ્યુકેશનલ ટેકનોલોજી ડિજિટલ શિક્ષણ અને ઓડિયો વિઝ્યુઅલ સાધનો, WE વર્ક એક્સપિરિયન્સ એટલે કે કાર્યાનુભવ અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, PM પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ એટલે કે શૈક્ષણિક આયોજન અને વહીવટ. ગુજરાતમાં હાલમાં જિલ્લાઓની પુનઃરચના મુજબ મોટાભાગના જિલ્લાઓમાં ડાયટ ભવનો પાલનપુર, રાજકોટ, જામનગર, મહેસાણા કાર્યરત છે. SAS સ્ટેટ એચિવમેન્ટ સર્વે. SAS ના શિક્ષણ ક્ષેત્રે મુખ્યત્વે 2 અલગ અલગ સંદર્ભ છે, જેમાં રાજસ્થાનનું પરીક્ષા સર્વેક્ષણ છે, તો બીજું વિદ્યાર્થીઓનો ઓનલાઈન ડેટા મેનેજ કરવાનો એક સોફ્ટવેર પ્રોગ્રામ છે. તો નવી શિક્ષણ નીતિ NEP 2020 અંતર્ગત શિક્ષણની ગુણવત્તા ચકાસવા માટે એક મહત્વપૂર્ણ શૈક્ષણિક સર્વેક્ષણ પરીક્ષા છે, જેનો મુખ્ય હેતુ રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની વાસ્તવિક અધ્યયન નિષ્પત્તિઓ અને શૈક્ષણિક સ્તરની તપાસ કરવી. આ સર્વેક્ષણ રાષ્ટ્રીય કક્ષાની મૂલ્યાંકન સંસ્થા પરખ NCERT ના માર્ગદર્શન હેઠળ દરેક રાજ્યની SCERT GCERT દ્વારા હાથ ધરવામાં આવે છે. આ પરીક્ષા ઓનલાઈન કે ઓફલાઈન હોઈ શકે છે, જેમાં વિદ્યાર્થીઓની ગોખણપટ્ટીના બદલે તેમના તાર્કિક અને પ્રાયોગિક જ્ઞાનની કસોટી થાય છે. તેના આધારે આગામી શૈક્ષણિક આયોજન કરવામાં આવે છે. સ્ટુડન્ટ એચિવમેન્ટ ટ્રેકિંગ સિસ્ટમ. ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાના વહીવટ અને વિદ્યાર્થીઓના ડેટા માટે ઉપયોગમાં લેવાતું સત્તાવાર ઓનલાઈન પોર્ટલ છે. તો ઓનલાઈન કાર્યો કયા છે? તો પહેલું તો વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી, શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી પૂરવામાં આવે છે ઓનલાઈન. પરીક્ષાના ગુણની એન્ટ્રી, PAT એકમ કસોટી, ત્રિમાસિક કસોટીઓ જે લેવાય છે, પરીક્ષાના માર્ક્સ છે એ ઓનલાઈન કરવામાં આવે છે અહીંયા આ પોર્ટલ ઉપર. ચાઇલ્ડ ટ્રેકિંગ, તો દરેક વિદ્યાર્થીને એક યુનિક ID આપવામાં આવે છે અને જે દ્વારા બાળકનો જૂનો રેકોર્ડ, શૈક્ષણિક રેકોર્ડ ઓનલાઈન ટ્રેક કરી શકાય છે. પ્રોગ્રેસ રિપોર્ટ જનરેશન, તો આ સોફ્ટવેર દ્વારા વિદ્યાર્થીઓનું ડિજિટલ પ્રગતિ પત્રક સીધું જ તૈયાર કરી શકાય છે. સ્વયં સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પિરિંગ માઇન્ડ્સ. સ્વયં એ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલો એક મફત ડિજિટલ શિક્ષણ મંચ છે. તે વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ પૂરું પાડવા માટેનો એક ખૂબ જ મોટો ઓનલાઈન પ્લેટફોર્મ છે, જેનું ફૂલ ફોર્મ છે સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ. ફરીથી કહું છું કે અહીંયા જ્યારે કોઈ પણ ફૂલ ફોર્મ પૂછાય છે ત્યારે આપણને એના અંદર M નો અર્થ શું થાય, A નો અર્થ શું થાય, S નો અર્થ શું થાય છે, એ રીતે પ્રશ્નો પૂછાય છે, તો આપણે ખાસ ધ્યાન રાખીશું. યુવા અને ઉત્સાહી મન માટે સક્રિય શિક્ષણની શૈક્ષણિક વેબ લિંક્સ, જેના મુખ્ય 3 સિદ્ધાંતો છે. પહેલું, પહોંચ, એક્સેસ એટલે કે છેલ્લા નાગરિક સુધી શ્રેષ્ઠ શિક્ષણ સંસાધનો પહોંચાડવા. સમાનતા, ઇક્વિલિટી, ગરીબ અને પછીત વિસ્તારના બાળકોને ઉચ્ચ શિક્ષણનું સ્તરનું ભણતર આપવું. ગુણવત્તા, ક્વોલિટી, દેશના શ્રેષ્ઠ શિક્ષકો અને સંસ્થાઓ દ્વારા તૈયાર કરાયેલ કન્ટેન્ટ પીરસવું. કયા ધોરણના વિદ્યાર્થીઓ ભણી શકે છે? તો ધોરણ 9 થી પોસ્ટ ગ્રેજ્યુએશન, MA, MSc, MCOM, PhD સુધીના તમામ વિષયો અને વ્યવસાયિક અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. ભણાવવાની 4 પદ્ધતિઓ છે, તો 4 સરળ ભાગોમાં વહેંચવામાં આવી છે. પહેલું છે વિડીયો લેક્ચર્સ, તો નિષ્ણાતો દ્વારા રેકોર્ડ કરાયેલા ઉચ્ચ ગુણવત્તાવાળા વિડીયો મૂકવામાં આવે છે. વાંચન સામગ્રી, રીડિંગ મટીરિયલ, ઓનલાઈન ઈ-બુક, PDF મૂકવામાં આવે છે, જે તમે ડાઉનલોડ પ્રિન્ટ કરાવી શકો છો. સ્વમૂલ્યાંકન, સેલ્ફ એસેસમેન્ટ, વિષય શીખ્યા પછી તમે ઓનલાઈન ટેસ્ટ આપી ક્વિઝ અને અસાઇનમેન્ટ્સ આપી શકો છો. ચર્ચા મંચ, ડિસ્કસ ફોરમ, તો જો તમને ભણવામાં કોઈ પ્રશ્ન હોય તો તમે ઓનલાઈન પૂછી શકો છો અને નિષ્ણાતો એના તમને જવાબ પણ આપે છે. સત્તાવાર પ્રમાણપત્ર અને પરીક્ષા, સંપૂર્ણ મફત કોર્સ છે. તમામ કોર્સ કોઈ પણ નાગરિક માટે બિલકુલ ફ્રી છે. જો વિદ્યાર્થીને તે કોર્સ પાસ કર્યાનું સત્તાવાર સરકારી પ્રમાણપત્ર જોઈતું હોય તો નજીવી ફી 1000 થી 1500 રૂપિયા ભરીને નજીકના પરીક્ષા કેન્દ્ર પર જઈને પરીક્ષા આપવી પડે છે. આ પરીક્ષાઓનું સંચાલન NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સી કરે છે.
કોલેજના વિદ્યાર્થીઓ આ સર્ટિફિકેટ મેળવીને તેના ગુણ પોતાની નિયમિત ડિગ્રી યુનિવર્સિટીમાં પણ ઉમેરાવી શકે છે. નેશનલ કોઓર્ડિનેટર્સ આ પોર્ટલ પર વિષય આધારિત કન્ટેન્ટ તૈયાર કરવા માટે દેશની સર્વોચ્ચ સંસ્થાઓ કામ કરે છે, જેમ કે એનસીઈઆરટી, એનઆઈઓએસ શાળા શિક્ષણ ધોરણ 9 થી 12 માટે, એનપીટીઈએલ, આઈઆઈટીએસ એન્જિનિયરિંગ અને ટેકનિકલ કોર્સ માટે, યુજીસી અને સીઈસી અંડર ગ્રેજ્યુએટ કોલેજ શિક્ષણ માટે, આઈઆઈએમ બેંગ્લોર મેનેજમેન્ટના અભ્યાસ માટે, આઈજીએનઓયુ મફત યુનિવર્સિટી ડિગ્રી માટે. સરકારી કર્મચારી વ્યક્તિ પણ આ કોર્સ શીખી શકે છે અને સર્ટિફિકેટ મેળવી શકે છે, પરંતુ આ પ્રમાણપત્રો ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા માન્ય અને વેલિડ છે, પણ નોકરીમાં બઢતી કે લાભ માટે તે વિભાગીય નિયમો પર આધારિત રાખે છે. સ્વયં એ ભારત સરકારનું રાષ્ટ્રીય ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ છે, જે યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા ચલાવાય છે. તો ગવર્મેન્ટ માન્ય છે, છતાં પણ તમારે તમારા ખાતાના જે સર્વિસ રૂલ્સ હોય અને એના પ્રમોશન પર નિર્ભર છે. સરકારી વિભાગમાં આ સર્ટિફિકેટ પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટ માટે માન્ય રહેશે નહીં. જો કોર્સ તમારી નોકરીને લગતો હોય તો તમે સક્ષમ અધિકારીની મંજૂરી લીધી હોય તો તે સંપૂર્ણ રીતે વેલિડ ગણાય છે. તો આપણે સૌથી પહેલા એની મંજૂરી લેવી પડશે. સ્વયંપ્રભા. હવે કેટલાક એવા બાળકો છે કે જ્યાં ઇન્ટરનેટની સુવિધાઓ નથી, તો ત્યાં ટીવી દ્વારા, ટેલિવિઝન દ્વારા, ડીટીએચ ચેનલો દ્વારા 24 કલાક મફત શૈક્ષણિક વિડીયો પ્રસારિત કરવામાં આવે છે, જે સ્વયં પોર્ટલ પર જઈને તમે જોઈ શકો છો. શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ 40 ઉચ્ચ ગુણવત્તાવાળા શૈક્ષણિક ડીટીએચ ચેનલોનો સમૂહ છે. આ ચેનલ GSAT 15 સેટેલાઇટનો ઉપયોગ કરીને 24 કલાક કાર્યરત છે. ધોરણ 9 થી 12 સંબંધી અભ્યાસક્રમો પ્રસારિત કરવાનો ઉદ્દેશ્ય છે. ડીડી ફ્રી ડીશ, જીઓટીવી એપ અને અન્ય ડીટીએચ સેવાઓ પર આ તમે કોર્સ જોઈ શકો છો. આઈસીટી ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, માહિતી અને સંચાર તકનીક, તે કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન, સોફ્ટવેર અને અન્ય ડિજિટલ માધ્યમોનો એક એવો સમૂહ છે જે માહિતી મેળવવા, સંગ્રહ કરવા, મોકલવા માટે ઉપયોગી છે. શિક્ષણ ક્ષેત્રે આઈસીટી એ પરંપરાગત ચોક એન્ડ ટોક એ પદ્ધતિને બદલીને રસપ્રદ બનાવી છે. શિક્ષણમાં આઈસીટી નો ઉપયોગ સ્માર્ટ ક્લાસરૂમ તમે જોઈ શકો છો, પ્રોજેક્ટર, સ્માર્ટ બોર્ડ, એનિમેટેડ વિડીયો દ્વારા અઘરા વિષયોને સરળતાથી સમજાવવાનું, ઓનલાઈન શિક્ષણ, કોરોના સમયથી પ્રચલિત બનેલી ગૂગલ મીટ, ઝૂમ ટીચિંગ એપ્સ દ્વારા ઘર બેઠા લાઈવ ભણાવવા આવે છે. ડિજિટલ સામગ્રી, તો ડિજિટલ કોન્ટેન્ટ, પુસ્તકો ઉપરાંત પીડીએફ, ઈ બુક, શૈક્ષણિક ઓડિયો વિડીયોનો અભ્યાસમાં ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી, પરીક્ષાના પરિણામો, માર્ક્સ એન્ટ્રી અને શાળાના ડેટાનું કમ્પ્યુટર દ્વારા સંચાલન કરવાનું. તો આ બધી આધુનિક તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત સરકારના આઈસીટી પ્રોજેક્ટ કયા કયા છે? તો પહેલું છે દીક્ષા. તો દીક્ષા પ્લેટફોર્મ પર તમે જોઈ શકો છો કે પાઠ્યપુસ્તકો, ડિજિટલ સામગ્રીનું મોટું પોર્ટલ છે અને એના વિશેનું એક પોસ્ટ પણ આ ચેનલ પર તમે જોઈ શકો છો. જી શાળા વિશે પણ જોઈ શકો છો. સ્વયં ધોરણ 9 થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના મફત ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સ પૂરું પાડતું પ્લેટફોર્મ છે. પીએમ ઈ વિદ્યા, રેડિયો, ટીવી અને ઇન્ટરનેટ દ્વારા દેશના ખૂણે ખૂણે સુધી શિક્ષણ પહોંચાડવાનો કાર્યક્રમ. આઈસીટી એટ ધ સ્કૂલ સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ સરકારી શાળામાં કમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસ સ્થાપવા અપાતી ગ્રાન્ટ યોજના છે. આઈસીટીના મુખ્ય ફાયદા છે. પહેલું તો રસપ્રદ શિક્ષણ છે. 3D એનિમેશન ચિત્રો દ્વારા ગમે ત્યારે અને ગમે ત્યાં શિક્ષણ, વ્યવસાયિક કૌશલ્યો, એટલે કે નાની ઉંમરથી જ કમ્પ્યુટર, ઇન્ટરનેટનો ઉપયોગ શીખવાથી ભવિષ્યની ડિજિટલ દુનિયા માટે તૈયાર થાય છે. ગુજરાતમાં આઈસીટી ગુજરાત વર્ચ્યુઅલ શાળા, GVS જેવી ઓનલાઈન યુટ્યુબ ક્લાસ સિસ્ટમ અને શાળાઓમાં ખાસ કમ્પ્યુટર લેબ વિકસાવવામાં આવ્યા છે. પ્રજ્ઞા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા PR પ્રવૃત્તિ આધારિત એટલે એક્ટિવિટી બેઝડ, AGG અહીંયા નોલેજ જ્ઞાન, NA અભિગમ એપ્રોચ, ટૂંકમાં તેને પ્રવૃત્તિ આધારિત જ્ઞાન અભિગમ એટલે એક્ટિવિટી બેઝડ લર્નિંગ ABL કહેવામાં આવે છે. પ્રજ્ઞા એ મૂળ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ બુદ્ધિ, ડાપણ અને ઉત્કૃષ્ટ જ્ઞાન થાય છે. અહીંયા નાના બાળકોને ગોગણપટ્ટી કરવાને બદલે રમતગમત અને પ્રવૃત્તિઓ આધારિત બુદ્ધિનો વિકાસ કરે એ હેતુથી આ પ્રોજેક્ટનું નામ પ્રજ્ઞા રાખવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ GCERT ગાંધીનગર શૈક્ષણિક મોડ્યુલ અને સાહિત્ય દ્વારા સાહિત્ય સંભાળે છે. સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા શાળાઓને નવી કિટ્સ અને ગ્રાન્ટ આપવામાં આવે છે. જિલ્લા અને તાલુકા સ્તરે જોઈએ તો દરેક તાલુકામાં નિયુક્ત BRP પ્રજ્ઞા બ્લોક રિસોર્સ પર્સન અને શાળાની મુલાકાત વખતે CRC
આ આખા પ્રોજેક્ટનું મોનિટરિંગ અને શિક્ષકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. 2026માં અત્યારે લેટેસ્ટમાં આપણે જોઈએ તો 4 લર્નિંગ ગ્રુપ છે. બાળકોને તેમની સાથે શીખવાની ક્ષમતા મુજબ 4 જૂથોમાં એટલે કે શિક્ષક સમર્પિત, સાથી સમર્પિત, સ્વશિક્ષણ અને મૂલ્યાંકન જૂથ બેસાડીને ટેબલ પદ્ધતિથી ભણાવવામાં આવે છે. 2026માં જોઈએ તો 4 લર્નિંગ ગ્રુપ હોય છે એટલે કે બાળકોને તેમની શીખવાની ક્ષમતા મુજબ 4 જૂથોમાં અહીંયા શિક્ષક સમર્પિત, સાથી સમર્પિત, સ્વશિક્ષણ અને મૂલ્યાંકન જૂથ એમ ટેબલ પદ્ધતિ શીખવવામાં આવે છે. 2 મુખ્ય વિષયો છે. ધોરણ 1 અને 2 માં જ ગણિત અને ગુજરાતી એ 2 વિષયો હોય છે. પ્રજ્ઞા કીટ અને લેડર દ્વારા શીખવવામાં આવે છે. અહીંયા ભાર વિનાનું ભણતર એટલે કે ધોરણ 1 નિયમો અનુસાર નાના બાળકો જે છે સ્કૂલ બેગનો બોજો સંપૂર્ણ નાબૂદ કરવામાં આવે છે. એનસીઆરટી માળખા સાથે જોડાણ એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020ના ફાઉન્ડેશન સ્ટેજ પાયાના તબક્કાના નિયમો અનુસાર અભ્યાસક્રમને વધુ આધુનિક બનાવી એનસીઆરટીના રાષ્ટ્રીય માળખા એનસીએફ સાથે સુસંગત કરવામાં આવે છે. 4 લર્નિંગ ગ્રુપ સિસ્ટમ છે. સ્કૂલ બેગ અને પરીક્ષામાંથી સંપૂર્ણ મુક્તિ છે. ડિજિટલ હેન્ડ હોલ્ડિંગ એટલે શિક્ષકોના માર્ગદર્શન માટે હવે ઓન એર ડેમો લેસન અને ઓનલાઈન વિડીયો મોડ્યુલ્સ પણ સમગ્ર શિક્ષા પોર્ટલ અને દીક્ષા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાયા છે. વર્ષ 2026માં પ્રજ્ઞા અભિગમ ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં માત્ર ધોરણ 1 અને 2 માં જ ચલાવવામાં આવે છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020ના ફાઉન્ડેશનલ સ્ટેજ પાયાના તબક્કા અને નિપુણ ભારત એફએલએન પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનના લક્ષ્યાંકો મુજબ આ પ્રોજેક્ટ હાલમાં કાર્યરત છે. થેન્ક યુ.